ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી વિડીયો લેક્ચર દ્વારા ભણ્યા, વચ્ચે વળી પાછા આપણે રૂબરૂ ભણ્યા, વળી પાછો વારો વિડીયો લેક્ચરનો આવી ગયો. પણ કંઈ વાંધો નહીં, આપણે જે 18મો પાઠ ચલાવવાના હતા એ આ વિડીયો લેક્ચર દ્વારા હું ચલાવી રહ્યો છું. કિમ નામ વ્યક્તિત્વમ. વ્યક્તિત્વ એટલે શું આપણે એ સમજ્યા હતા. ભર્તૃહરિના જે 3 શતકો છે એની વાત આપણે સમજ્યા હતા. એ બધું આપણે પ્રસ્તાવનામાં જોયું હતું. એટલે જે સંસ્કૃત ટેક્સ્ટ છે એને હું અત્યારે સમજાવી રહ્યો છું. એ અનુવાદને તમે સમજતા જાઓ. અને વ્યક્તિત્વ એટલે શું એ જે પ્રશ્ન છે, શીર્ષક છે, એ આ પાઠ દ્વારા સમજાશે. મેં તમને કીધું હતું કે આ જે આખો શ્લોક છે એ શ્લોક ઉપર આધારિત આખો પાઠ છે. નીતિ શતકનો એ શ્લોક ભર્તૃહરિએ લખેલો, એ પાઠમાં પણ એની વિગતો છે અને પ્રસ્તાવનામાં પણ એની વિગતો આપી છે. તો આપણે એ પાઠને સમજીએ. જુઓ જરાક. સર્વેષામ જનાનામ ઇયમ કામના ભવતી. બધા લોકોની, સર્વેષામ જનાનામ બધા લોકોની, ઇયમ કામના ભવતી. એ કામના ભવતી એટલે હોય છે. બધા લોકોની એ કામના હોય છે. યત એટલે કે, અસ્મદીયમ વ્યક્તિત્વમ એટલે આપણું વ્યક્તિત્વ, મહત્સ્યાત એટલે મહાન બને. બધા લોકોની એવી કામના હોય છે કે આપણું વ્યક્તિત્વ મહાન બને. દરેકને એવું હોય કે મારું વ્યક્તિત્વ મહાન બને. બે માણસોમાં આપણું નામ હોય, લોકો પોતાના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય, એવું દરેકને હોય. પર્સનાલિટી બધાની આમ સારી બને એનો બધા પ્રયત્ન કરતા હોય. આપણે કપડાં સારી રીતે પહેરીએ, વાળને વ્યવસ્થિત રાખીએ, એ બધું કરતા જ હોઈએ. શા માટે? આપણી પર્સનાલિટી સારી દેખાય એટલા માટે. તો બધા લોકોની એવી કામના હોય છે કે આપણું વ્યક્તિત્વ મહાન બને. પણ બાહ્ય દેખાવ માત્ર પર્સનાલિટીનો ભાગ નથી, વ્યક્તિત્વનો ભાગ નથી. આંતરિક ગુણો પણ હોવા જોઈએ. આ પાઠમાં એ આંતરિક ગુણોની વાત છે, આંતરિક સૌંદર્યની વાત છે, જેનાથી વ્યક્તિત્વ બને છે. તો સાંપ્રતિકે સમાજે એટલે કે આધુનિક સમાજમાં, સાંપ્રતિકનો અર્થ આધુનિક લેવાનો, આધુનિક સમાજમાં, તુનો અર્થ તો, આધુનિક સમાજમાં તો વ્યક્તિત્વસ્ય નિર્માણાય એટલે કે વ્યક્તિત્વના નિર્માણ માટે, જનાહા એટલે લોકો, વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષતઃ પ્રયત્નરતાઃ સંતિ એટલે કે વિશેષ પ્રયત્નશીલ હોય છે. આધુનિક સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ પ્રયત્નશીલ હોય છે. બહુ સજાગ બની ગયા છે હવે લોકો. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેના સેમિનારો થઈ રહ્યા છે ને ચારે બાજુ. કેવી રીતે પર્સનાલિટી ડેવલપ કરવી એની માર્ગદર્શનો બધા લોકો આપે છે. મોટિવેટરો ઘણા બધા ફૂટી નીકળ્યા છે ચારે બાજુ. આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, વિવિધ સલાહો આપ્યા કરે. એટલે લોકો પણ એની પાછળ પડેલા છે. બધાને એમ છે કે મારું વ્યક્તિત્વ આકર્ષક બની જાય. તો કેવી રીતે વ્યક્તિત્વ મહાન બને? જો વિવિધેન ઉપાયેન, જુદા જુદા ઉપાયો દ્વારા, અને વિવિધેન ક્રિયા, જુદા જુદી ક્રિયાઓ દ્વારા, વિવિધ ઉપાયો દ્વારા અને વિવિધ ક્રિયાઓ દ્વારા, તે એટલે તેઓ, સ્વકીયમ વ્યક્તિત્વમ પોતાના વ્યક્તિત્વને વિકાસયિતુમ એટલે કે વિકસાવવા માટે પ્રયત્નતે એટલે પ્રયત્ન કરે છે. વિવિધ ઉપાયો દ્વારા અને વિવિધ ક્રિયાઓ દ્વારા તેઓ પોતાના વ્યક્તિત્વને વિકસાવવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ અત્ર, પરંતુ વતાત્ર, પરંતુ અહીં, કિમ ઇદમ વ્યક્તિત્વમ, આ વ્યક્તિત્વ એ શું છે? ઇદમ એટલે આ, કિમ વત્તા ઇદમ. તમે જો કિમ વત્તા ઇદમ સંધિ છે, ઇદમ પહેલા લઈ લો. ઇદમ વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વ, કિમ એટલે શું? આ વ્યક્તિત્વ એ શું છે? ઇતિ એક મહાન પ્રશ્ન, એક મોટો પ્રશ્ન છે. કેમ કે કોઈને ખબર નથી કે વ્યક્તિત્વ એ શું છે. કારણ વ્યક્તિત્વ એ કંઈ એક વસ્તુ નથી, ઘણી બધી બાબતોનો સરવાળો છે. એટલે પ્રશ્ન થાય કે આ વ્યક્તિત્વ એ શું છે? મોટો પ્રશ્ન. ઇતિ એક મહાન પ્રશ્ન, એ એક મોટો પ્રશ્ન છે. અસ્ય પ્રશ્નસ્ય, આ પ્રશ્નનો સર્વસંમત એટલે સર્વમાન્ય ઉત્તર, જવાબ, ન સંભાવ્યતે એટલે સંભવિત નથી. આ પ્રશ્નનો સર્વમાન્ય ઉત્તર સંભવિત નથી. કોઈક વ્યક્તિત્વ એટલે શું એ જુદી રીતે સમજાવતા હોય, કોઈક જુદી રીતે. કોઈકને બાહ્ય દેખાવ એ જ વ્યક્તિત્વ દેખાય,
કોઈકને બાહ્ય અને આંતરિક દેખાવ બંને મળે ત્યારે વ્યક્તિત્વનું નિર્માણ થાય એવું સમજાવે. વ્યાખ્યા જુદી જુદી વ્યક્તિત્વની બધા વિદ્વાનો આપતા હોય છે. એટલે ચોક્કસ એક બધાને માન્ય હોય એવો જવાબ વ્યક્તિત્વનો હોય જ ન શકે. વસ્તુતઃ ખરી રીતે તો માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ, માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ વિભિન્નમ અસ્તિ એટલે જુદું જુદું છે. ખરી રીતે તો માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ જ જુદું જુદું છે. દરેકને માટે જુદી બાબતો છે, કેમ કે દરેક માણસ સમાન છે નહીં. તથાપિ છતાં પણ યાવત પર્યંતમ જ્યાં સુધી, છતાં પણ જ્યાં સુધી વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવ ન અવગચ્છામઃ, વ્યક્તિત્વનું સ્વરૂપ વત્તા એવનો અર્થ જ મૂકો, વ્યક્તિત્વનું સ્વરૂપ જ ન અવગચ્છામઃ એટલે ન જાણતા હોઈએ. પરંતુ જ્યાં સુધી, છતાં પણ, તથાપિ એટલે છતાં પણ જ્યાં સુધી વ્યક્તિત્વનું સ્વરૂપ જ ન જાણતા હોઈએ તાવત પર્યંતમ એટલે ત્યાં સુધી કથમ નામ વ્યક્તિત્વસ્ય નિર્માણસ્ય પ્રયત્ન સંભવતી, ત્યાં સુધી વ્યક્તિત્વના નિર્માણ માટેના પ્રયત્નો કથમ નામ સંભવતી એટલે કેવી રીતે સંભવી શકે. હવે ખબર જ ન હોય કે વ્યક્તિત્વ એટલે શું, તો એ વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતે કરવું એ ખબર તો હોવી જોઈએ ને કે આને વ્યક્તિત્વ કહેવાય, તો આપણે એવા ફેરફારો આપણામાં લાવી શકીએ. એટલે પહેલાં તો એ વસ્તુ કે વ્યક્તિત્વ કોને કહેવું, એ શું બાબત છે, વ્યક્તિત્વ કોને કહેવાય એ પહેલાં સમજવું પડે. આગળ જુઓ. સંસ્કૃત સાહિત્યે મતલબ કે સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધેન કવિરત્નેન એટલે કે ભર્તૃહરિ નામના ખૂબ જ પ્રસિદ્ધ કવિરત્નએ, એનો અનુવાદ રત્નનો અર્થ શ્રેષ્ઠ લઈ લો એટલે શ્રેષ્ઠ કવિએ એમ અર્થ લઈ લેવાનો, એટલે કવિરત્નેનો એટલે શ્રેષ્ઠ કવિએ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના ખૂબ જ પ્રસિદ્ધ એવા શ્રેષ્ઠ કવિએ નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક ઇતિ એટલે એમ શતકત્રયમ એટલે કે 3 શતકો વિરચિતમ અસ્તિ એટલે રચેલા છે. 3 શતકો રચેલા છે. તત્ર એટલે તેમાં, નીતિ શતકે, નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે, એક ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે. તેમાં નીતિ શતકમાં એક ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે. તદ્યથા તે આ પ્રમાણે છે. હવે એ શ્લોક એની સમજૂ આપણે ખબર છે કે આ શ્લોકનો છંદ કયો, પ્રસ્તાવનામાં છેલ્લે લખ્યું છે દ્રુત વિલંબિત છંદમાં લખાયેલો આ શ્લોક. આપણે એનો અનુવાદ સમજીએ. જો વિપદી ધૈર્યમ, પહેલી પંક્તિ, વિપદી એટલે આપત્તિ, ધૈર્યમ એટલે ધીરજ, મતલબ પહેલો અનુવાદ પહેલી પંક્તિ થાય આપત્તિમાં ધીરજ, પછી ધૈર્યમ, પછી અથ, પછી અભ્યુદય ક્ષમા, અભ્યુદય પ્રગતિ વિકાસ, વિકાસમાં ક્ષમા, બીજો ભાગ, બીજું ચરણ, એનું અનુવાદ લો વિકાસમાં ક્ષમા. એટલે પહેલી પંક્તિમાં 2 નાના વાક્યો ગુજરાતી બનશે. આપત્તિમાં ધીરજ, વિપદી ધૈર્યમ, આપત્તિમાં ધીરજ, અભ્યુદય ક્ષમા એટલે વિકાસમાં ક્ષમા. સદસી વાક્પટુતા, સદસી, સદ એટલે સભા, સદસનો અર્થ સભા, એનો 7મી વિભક્તિ સદસી એટલે સભામાં. આપણે સદસીનો અર્થ યાદ રાખવાનો. સભામાં વાક્પટુતા એટલે વાણી ચાતુર્ય, સભામાં વાણી ચાતુર્ય. યુદ્ધિ વિક્રમ એટલે યુદ્ધમાં પરાક્રમ, વિક્રમનો અર્થ પરાક્રમ, સુરવીરતા, યુદ્ધમાં પરાક્રમ. યચશી ચ અભિરુચિ વ્યસનમ શ્રુતૌ, યચશી એટલે યશ મેળવવામાં, પોતાનું નામ બને એ બાબતમાં, યશ મેળવવામાં, અભિરુચિ મન, લાગણી, ગમો, યશ મેળવવામાં અભિરુચિ એમાં અર્થ લઈ લેવાનો. અને વ્યસન પણ શાનું, શ્રુતૌ, શ્રુતનો અર્થ જ્ઞાન, એટલે જ્ઞાનનું વ્યસન, કોઈ પણ રીતે જ્ઞાન મેળવવાની આદત એટલે જ્ઞાનનું વ્યસન. 6 બાબતો થઈ. 1 આપત્તિમાં ક્ષમા, આપત્તિમાં ધીરજ, બીજું વિકાસમાં ક્ષમા, ત્રીજું સભામાં વાણી ચાતુર્ય, ચોથું યુદ્ધમાં પરાક્રમ, પાંચમું યશ મેળવવામાં અભિરુચિ અને છઠ્ઠું જ્ઞાનનું વ્યસન. અહીંયા ઉલટો ક્રમ લેવાનો, શ્રુતો વ્યસનમ, જ્ઞાનનું વ્યસન. જો આપત્તિ જ્યારે આવે ત્યારે ધીરજ માણસ રાખે, કેમ કે
જ્યારે મુશ્કેલીનો સમય આવે ત્યારે બહુ હાફળા ફાફડા થઈ જાય, ઉતાવળા થઈ જાય તો મુશ્કેલીમાંથી બહાર ન નીકળી શકે. એટલે બહુ ધીરજથી કામ લેવું પડે. એટલે આપત્તિમાં માણસે ધીરજ ધારણ કરી રાખવી પડે. ત્યાર પછી વિકાસમાં ક્ષમા. માણસ જેમ મોટો થતો જાય, વિકસિત થતો જાય, એમ એનામાં ક્ષમાનો ગુણ આવવો જોઈએ. બીજા લોકોને ક્ષમા કરતા જવા જોઈએ, તો એની મહાનતા વધે. ત્યાર પછી સભામાં વાણી ચાતુર્ય. સભા જ્યારે એકઠી થઈ હોય ત્યારે જો બોલતા આવડે જાહેરમાં, તો આખા સભા ઉપર પ્રભાવ પાડી શકે. પોતાની વાણીથી, પોતાના બોલવાથી એ માણસ સભા પર પકડ જમાવી શકે, પ્રભાવ પાડી શકે. એટલે સભામાં માણસને બોલતા, જાહેરમાં બોલતા આવડવું જોઈએ. ત્યાર પછી યુદ્ધમાં પરાક્રમ. માનો કે લડવાનું થયું તો ત્યાં એને પરાક્રમ એનામાં હોવું જોઈએ, શૂરવીરતા એનામાં હોવી જોઈએ. યશ મેળવવામાં અભિરુચિ. પોતાનું કીર્તિ વધે, એમાં રસ હોવો જોઈએ માણસને. જો માણસને પોતાની કીર્તિ વધે, એમાં રસ હશે, તો એવું કંઈ પણ કામ નહીં કરે કે જેને કારણે એની કીર્તિ ઝંખવાય, એની કીર્તિમાં ડાઘ બેસે. એવું કંઈ પણ કામ નહીં કરે. અને બીજું અને છેલ્લું, જ્ઞાનનું વ્યસન. સતત માણસ નવું નવું જાણવાનો જ પ્રયત્ન કર્યા કરે. આ 6 બાબતો જ્યારે એક માણસમાં ભેગી થાય ત્યારે એ માણસ કેવો જબરજસ્ત બની જાય. મતલબ કે એનું વ્યક્તિત્વ મહાન બની જાય. પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મનામ. ઉલટો ક્રમ લો. મહાત્મનામ હિ ઇદમ પ્રકૃતિ સિદ્ધમ. મહાત્માઓને ખરેખર, ઇદમ એટલે આ બધું, મહાત્માઓને ખરેખર આ બધું પ્રકૃતિ સિદ્ધમ. પ્રકૃતિનો અર્થ છે સ્વભાવ. પ્રકૃતિ સિદ્ધમ એટલે સ્વભાવ સિદ્ધ હોય છે. મહાત્માઓને આ બધું ખરેખર સ્વભાવ સિદ્ધ હોય છે. એમાં હિ એટલે ખરેખર. આખા શ્લોકનો અનુવાદ જરાક ફરીથી જુઓ, કેમ કે આ અનુવાદ જ બહુ અગત્યનો છે. આપત્તિમાં ધીરજ, વિકાસમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં અભિરુચિ અને જ્ઞાનનું વ્યસન. મહાત્માઓને ખરેખર આ બધું સ્વભાવ સિદ્ધ હોય છે. આગળનો ભાગ જુઓ. અસ્મિન શ્લોકે, આ શ્લોકમાં કવિના એટલે કવિએ મહાત્મનામ પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમ વર્ણિતમ અસ્તે. મહાત્માઓના સ્વભાવ સિદ્ધ વ્યક્તિત્વનું વર્ણિતમ અસ્તે, વર્ણન કરેલું છે. આ શ્લોકમાં કવિએ મહાત્માઓના સ્વભાવ સિદ્ધ વ્યક્તિત્વનું વર્ણન કરેલું છે. ટૂંકમાં શ્લોકમાં બતાવેલી બાબત એ વ્યક્તિત્વ છે, પર્સનાલિટી છે. જે માણસ પોતાને વધારે પોતાની પર્સનાલિટી ડેવલપ કરવા માગે છે એને આ બાબતો મેળવવી પડે. તચ્ચ ઇથમ અવગંતવ્યમ. તત ચ વત્તા ઇથમ, તત વત્તા ચ વત્તા ઇથમ. ચ પેલા લઈ લો, અને તત એટલે તેને, ઇથમ એટલે આ પ્રમાણે, ગંતવ્યમ એટલે સમજવી જોઈએ, તેને આ પ્રમાણે સમજવું જોઈએ. હવે આખા શ્લોકનો જે ભાવાર્થ છે એ સમજાવ્યો છે. જુઓ. જીવને પ્રત્યેકમ જનેન. જીવનમાં દરેક માણસને વિપદ અભ્યુદયસ્ય સાક્ષાત્કાર કરણીય ભવતી. જીવનમાં દરેક માણસને આપત્તિ અને અભ્યુદયનો સામનો, વિપદ એટલે આપત્તિ અને અભ્યુદય એટલે વિકાસનો, સાક્ષાત્કાર એટલે સામનો, કરણીય ભવતી એટલે કરવાનો જ થાય છે. જીવનમાં દરેક માણસને આપત્તિ અને વિકાસનો સામનો કરવો જ પડે છે. સ્વાભાવિક છે કે જીવનમાં મુશ્કેલીઓ આવવાની જ, જીવનમાં પ્રગતિ પણ થવાની માણસની, એ જીવનમાં આવ્યા જ કરે, ચડતી પડતી બંને આવ્યા જ કરે. તત્ર એટલે ત્યાં, વિપદી ધૈર્યમ ધરણીયમ ભવતી એટલે કે આપત્તિમાં ધીરજ ધારણ કરવી જોઈએ, અને ચ એટલે અને, અભ્યુદય ક્ષમા કરણીય ભવતી એટલે કે વિકાસમાં ક્ષમા કરવી જોઈએ. આપત્તિમાં ધીરજ ધારણ કરવાની હોય છે અને વિકાસમાં ક્ષમા કરવાની હોય છે, એમ અનુવાદ લીધો. પછીનો જે પેરેગ્રાફ છે જુઓ, 2 પંક્તિનો. કર્તવ્યમ આચરતા જનેનો એટલે કે કર્તવ્યનું આચરણ કરતા માણસે, જનેનો માણસે, કર્તવ્યનું આચરણ કરતા માણસે કદાચિત, ક્યારેક, સદસી યુદ્ધે વા. સદસી એટલે સભામાં, વા એટલે કે,
યુદ્ધે એટલે યુદ્ધમાં, સભામાં કે યુદ્ધમાં, સ્થિતિ કરણીયા ભવતી એટલે કે સ્થાન મેળવવાનું હોય છે, અથવા તો પોતાનું સ્થાન, પોતાની સ્થિતિ કરવાની હોય છે. કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક સભામાં કે યુદ્ધમાં સ્થાન મેળવવાનું હોય છે. તત્ર એટલે ત્યાં, સદસી એટલે સભામાં, વાક્પટુતા આચરણીયા વાણી ચાતુર્યનું આચરણ કરવું પડે છે, ત્યાં સભામાં વાણી ચાતુર્યનું આચરણ કરવું પડે છે. અને યુદ્ધે એટલે કે યુદ્ધમાં વિક્રમ પ્રદર્શનીય ભવતી એટલે કે પરાક્રમ બતાવવું પડે છે, યુદ્ધમાં પરાક્રમ બતાવવું પડે છે. આગળ, મનસા વિચારયા, મનથી વિચાર કરતા, જનેનો એટલે માણસે, મનથી વિચાર કરતા માણસે, યશઃ શ્રુતિ ચ ઇતિ, યશ અને જ્ઞાન, શ્રુતિનો અર્થ લેવાનો છે જ્ઞાન, યશ અને જ્ઞાન, ઇતિ ગુણદ્વયમ એટલે કે આ બે ગુણોની, વર્ણ્યમ ભવતી એટલે પસંદગી કરવી પડે છે, વર્ણ્ય એટલે પસંદગી. મનથી વિચાર કરતા માણસે યશ અને જ્ઞાન એમ બે ગુણોની પસંદગી કરવી પડે છે. તત્ર એટલે ત્યાં, યશસી અભિરુચિ કરણીયા મતલબ કે યશ મેળવવામાં અભિરુચિ રાખવાની હોય છે. અને ચ એટલે અને, શ્રુતો એટલે જ્ઞાનનું, વ્યસનમ કરણીયમ એટલે કે વ્યસન કરવાનું હોય છે, જ્ઞાનનું વ્યસન કરવાનું હોય છે. હવે છેલ્લો પેરેગ્રાફ, આખા પાઠની સાર. પ્રત્યેકમ જનસ્ય જીવને, દરેક માણસના જીવનમાં યથા અવસરમ એટલે કે અવસર પ્રમાણે, તક આવે એ પ્રમાણે, અવસર યથા એટલે પ્રમાણે, અવસર પ્રમાણે, ઉપરયુક્તમ એટલે ઉપર મુજબના, પ્રસંગ ષટકમ, ષટક એટલે છ અને પ્રસંગ એની સાથે જોડી દો એટલે છ પ્રસંગો, એતદ આયાતિ, એતદ એટલે આ, તો પ્રસંગ ષટકમ વત્તા એતત વત્તા આયાતિ, એતદ જે વચ્ચે દેખાય છે એને પેલા લઈ લો એટલે આ, પછી છ પ્રસંગો અને આયાતિ એવ એટલે આવે જ છે. દરેક માણસના જીવનમાં અવસર પ્રમાણે ઉપર મુજબના આ છ પ્રસંગો આવે જ છે. યેષુ ષટસુ પ્રસંગેષુ આગતેષુ, આ છ પ્રસંગો, યેષુ એટલે આ છ પ્રસંગો, આગતેષુ એટલે આવે ત્યારે, આ છ પ્રસંગો આવે ત્યારે માનવ એટલે કે માણસ, યાદૃશમ પ્રયત્નમ આચરતી, જેવા પ્રયત્નોનું આચરણ કરે, યાદૃશમ એટલે જેવા પ્રયત્નોનું આચરણ કરે, તાદૃશમ એટલે તેવું, તસ્ય વ્યક્તિત્વમ એટલે કે તેનું વ્યક્તિત્વ, આકારિતમ ભવતી એટલે કે આકાર પામે છે. આ છ પ્રસંગો આવે ત્યારે માણસ જેવા પ્રયત્નોનું આચરણ કરે તેવું તેનું વ્યક્તિત્વ આકાર પામે છે. મતલબ કે માણસના પ્રયત્નો પ્રમાણે એનું વ્યક્તિત્વનું નિર્માણ થાય. આગળ જુઓ, યહ જનઃ, જે માણસ, મહતા પ્રયત્નેન એટલે કે ખૂબ જ પ્રયત્ન કરીને, જે માણસ ખૂબ જ પ્રયત્ન કરીને, વિપત્તિ આદિષુ અવસરેષુ, આપત્તિ આદિ એટલે વગેરે, આપત્તિ વગેરે અવસરોમાં, જે માણસ આપત્તિ વગેરે અવસરોમાં, મહતા પ્રયત્ન એટલે ખૂબ જ પ્રયત્ન કરીને, જે માણસ ખૂબ જ પ્રયત્ન કરીને આપત્તિ વગેરે અવસરોમાં ધૈર્ય આદિ ધારણ રૂપમ, ધૈર્ય એટલે ધીરજ, આદિ એટલે વગેરે, ધારણ કરવા રૂપ, ધીરજ વગેરે ધારણ કરવા રૂપ, વ્યવહારમ આચરતી એટલે કે વ્યવહારનું આચરણ કરે. ફરીથી જુઓ, જે માણસ ખૂબ જ પ્રયત્ન કરીને આપત્તિ વગેરે અવસરોમાં ધીરજ વગેરે ધારણ કરવા રૂપ પ્રયત્નનું આચરણ કરે, તસ્ય વ્યક્તિત્વ મહદ ભવતી, તેનું વ્યક્તિત્વ મહાન બને છે. યસ્ય વ્યક્તિત્વ મહદ અસ્તિ, જેનું વ્યક્તિત્વ મહાન છે, મહદ અસ્તિ એટલે મહાન છે, જેનું વ્યક્તિત્વ મહાન છે, સ એવ મહાત્મા ભવતી, તે જ મહાત્મા બને છે. એ તો સ્વાભાવિક છે, જેનું વ્યક્તિત્વ મહાન છે એ જ મહાત્મા બને છે. એવમ અસ્મિન શ્લોકે, આ રીતે આ શ્લોકમાં માનવીય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતિ રાજર્ષિ ભર્તુહરિ, રાજર્ષિ ભર્તુહરિ પહેલા લઈ લો, આ રીતે આ શ્લોકમાં રાજર્ષિ ભર્તુહરિએ
નામ પહેલા લઈ લો અહીંયા. આ રીતે આ શ્લોકમાં રાજર્ષિ ભર્તૃહરિએ માનવીય વ્યક્તિત્વનું રેખાંકન કરે છે. આ રીતે આ શ્લોકમાં રાજર્ષિ ભર્તૃહરિ માનવીય વ્યક્તિત્વનું રેખાંકન કરે છે. અને છેલ્લી પંક્તિ વયમપી, આપણે પણ યથા અવસરમ એટલે અવસર પ્રમાણે, આપણે પણ અવસર પ્રમાણે કરણીયમ એટલે કાર્ય કરીને, આપણે પણ અવસર પ્રમાણે કાર્ય કરીને વ્યવહારમ આચરંતઃ એટલે કે વ્યવહારનું આચરણ કરતા કરતા, આપણે પણ અવસર પ્રમાણે કાર્ય કરીને વ્યવહારનું આચરણ કરતા કરતા મહાત્માનઃ સ્યામ, મહાત્મા બની શકીએ છીએ. ઇતિ દિક, આનો અનુવાદ યાદ રાખજો. ઇતિ દિક એટલે આટલું દિશા સૂચન પૂરતું છે. ઇતિ દિકનો અનુવાદ છે આટલું દિશા સૂચન પૂરતું છે. હવે ભર્તૃહરિના આ એક શ્લોકનો આધાર લઈને આમ જોઈએ તો એ શ્લોકનો અર્થ વિસ્તાર થયો. આ એટલે શ્લોકની સમજૂતી જ છે આખો પાઠ. હવે આ પાઠનો જે અનુવાદ છે એ અનુવાદ હું તમને પીડીએફમાં આવી રીતે મોકલું છું. આપણે હું તમને રૂબરૂ લખાવતો તો એને બદલે હવે પીડીએફમાં તમને મોકલું છું. એટલે આ જે અનુવાદ છે, એક એક શ્લોકનો અનુવાદ, એક એક પેરેગ્રાફનો જે મેં અનુવાદ લખ્યો છે, નવનીત કરતાં થોડો જુદો છે, સરળ બનાવ્યો છે. એટલે એ અનુવાદ તમે નોટમાં લખી લેજો અને આના સ્વાધ્યાયનો જરાક જોજો, એટલે તમને એ સ્વાધ્યાયનો ખ્યાલ આવી જાય. હવે જરાક એના સ્વાધ્યાય ઉપર નજર કરો. હું પાઠ્યપુસ્તક સામે રાખું છું અને તમે એ પાઠ્યપુસ્તક જરાક લઈને જરાક જોઈ લો. એવું લાગે તો અત્યારે વિડીયો સ્ટોપ કરીને એ પાઠ્યપુસ્તક લઈને બેસો એટલે તમને જે આનો સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનો પણ ખ્યાલ આવી જાય. એમાં પ્રશ્ન જે છે પેલો, સર્વેષામ જનાનામ કા કામના ભવતી, બધા લોકોની કઈ કામના છે. હવે આપણે જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાં સર્વેષામ જનાનામ ઇયમ કામના ભવતી યદ અસ્મતીયમ વ્યક્તિત્વમ મહત સ્યાત. તો અહીંયા પહેલો પ્રશ્ન જે છે સર્વેષામ જનાનામ કા કામના ભવતી, તો સર્વેષામ જનાનામ અસ્મદીય વ્યક્તિત્વમ મહત સ્યાત ઇતિ કામના ભવતી, એમ પ્રશ્નનો જવાબ બને. બીજું, અભ્યુદયે કિમ કરણીયમ ભવતી, તો અભ્યુદયે કિમ કરણીયમ કાઢીને ક્ષમા, કરણીયમને બદલે કરણીયા એમ લેવાનું. અભ્યુદયે ક્ષમા કરણીયા ભવતી, આવી રીતે જવાબ બને છે. ત્રીજું, વાક્પટુતા કુત્ર અપેક્ષિતા ભવતી, વાક્પટુતા કુત્ર અપેક્ષિતા ભવતી, કુત્રની જગ્યાએ સદસી મૂકી દો. વાક્પટુતા સદસી અપેક્ષિતા ભવતી એમ જવાબ બનશે. અને ચોથો પ્રશ્ન, ધૈર્ય કદા ધરણીયમ ભવતી, તો ધૈર્ય કદા, કદા એટલે ક્યારે, તો ધૈર્ય વિપદી, કદાનો અર્થ વિપદી, ધૈર્ય વિપદી ધૈર્યમ ધરણીયમ ભવતી એમ જવાબ છે. સાંપ્રત સમયમાં લોકો કઈ બાબતમાં વધુ પ્રયત્નરત થઈ રહ્યા છે, તો આનો અનુવાદ છે સાંપ્રત સમયમાં લોકો વ્યક્તિત્વના નિર્માણ માટે વધુ પ્રયત્નરત થઈ રહ્યા છે. બીજો પ્રશ્ન જો, વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન ક્યારે સંભવિત બની શકે, જ્યાં સુધી વ્યક્તિત્વનું સ્વરૂપ ન જાણતા હોય ત્યાં સુધી વ્યક્તિત્વના નિર્માણના પ્રયત્નો સંભવિત બની શકતા નથી. એટલા માટે વ્યક્તિત્વના નિર્માણના પ્રયત્નો ત્યારે જ સંભવિત બની શકે જ્યારે આપણે વ્યક્તિત્વનું સ્વરૂપ જાણતા હોઈએ. ત્રીજો પ્રશ્ન, રાજર્ષિ ભર્તૃહરિ રચિત શતકો કેટલા છે અને કયા કયા, તો રાજર્ષિ ભર્તૃહરિ રચિત શતકો 3 છે. નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક. ત્યાર પછી સવિસ્તર સમજાવો એવો પ્રશ્ન, જેને આપણે ટૂંકનોંધ કહીએ છીએ, પ્રસંગ શતકમ. હવે પ્રસંગ શતકમ એટલે કે 6 પ્રસંગો. આ શ્લોક અને એની પછીનો જે અનુવાદ છે એ બધો લેવાનો. 6 પ્રસંગો કયા કયા, આપત્તિમાં ધીરજ, અભ્યુદય વિકાસમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં અભિરુચિ અને જ્ઞાનનું વ્યસન. આ 6 પ્રસંગો એને સમજાવવાના છે.
જે પાઠ આગળ પછીનો આ શ્લોક પછી જે પાઠ છે એનો અનુવાદ તમે આ ટૂંક નોંધમાં લખો તો પણ વાંધો નથી. હવે સસંદર્ભ વિવરણ કરો, મતલબ કે સંદર્ભ સહિત સમજાવો આપેલી પંક્તિ. તો પહેલી વસ્તુ તો બે છે પંક્તિઓ. શ્રુતૌ ચ વ્યસનમ કરણીયમ ભવતી પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મનામ. તો બંનેમાં ધ્યાન રાખવાનું કે બંને પંક્તિઓ ક્યાંથી લીધેલી છે. ભર્તૃહરિ દ્વારા રચવામાં આવેલા નીતિ શતકના એક સુપ્રસિદ્ધ શ્લોકમાંથી આ પંક્તિ લેવામાં આવી છે. આ પહેલું વાક્ય સમજૂતી લખીએ ત્યારે પહેલું વાક્ય આ લખવાનું અને પછી એનો અર્થ વિસ્તાર. શ્રુતો વ્યસનમ કરણીયમ એટલે કે જ્ઞાનનું વ્યસન કરવું જોઈએ. મતલબ કે જ્યાંથી પણ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાંથી જ્ઞાન મેળવવું જોઈએ. આમાં પેલું ઉદાહરણ ગુરુ દત્તાત્રેયનું લઈ શકાય. ગુરુ દત્તાત્રેય પોતાના જીવનમાં કુલ 24 ગુરુઓ કરેલા. કેમ કે એને જ્યાંથી પણ કંઈક જાણવા મળ્યું, જ્યાંથી પણ જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું એને પોતાના ગુરુ બનાવ્યા. તો આ પંક્તિમાં એ સમજૂતી લખી શકાય. બીજું છે પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મનામ. એટલે કે મહાત્માઓને ખરેખર આ બધું સ્વભાવ સિદ્ધ હોય છે. આ બધું એટલે શું? તો આપત્તિમાં ધીરજ, વિકાસમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં અભિરુચિ અને જ્ઞાનનું વ્યસન. મહાત્માઓને ખરેખર આ બધું સ્વભાવ સિદ્ધ હોય છે. મતલબ કે જેટલા પણ મહાત્માઓ થઈ ગયા, મહાન વ્યક્તિઓ થઈ ગયા, જેણે પોતાના વ્યક્તિત્વને ખૂબ વિકસાવેલું છે, એવા મહાન લોકો જેટલા પણ થઈ ગયા એ દરેકના જીવનમાં આ 6 બાબતો અચૂકપણે હોય જ છે. એ બતાવવાનું છે. એ પાઠનો આખી સમજૂતી એમાં આવી જાય. ત્યાર પછી વિવરણાત્મક નોંધ. શતક ત્રયમ એટલે કે 3 શતકો. 3 શતકો એટલે કયા કયા અને કોણે લખ્યા એ તમારે એમાં બતાવવાનું છે. ભર્તૃહરિ નામના એક પ્રસિદ્ધ રાજર્ષિ. જો પેલા એ રાજા હતા અને પછી ઋષિ થયા એટલે એને રાજર્ષિ કહેવાય છે. એટલે ભર્તૃહરિ નામના રાજા થઈ ગયા. એણે 3 શતકોની રચના કરી. એ 3 શતકો નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો છે. એને ટૂંકમાં શતક ત્રયમ તરીકે ઓળખવામાં આવે છે. આટલી સમજૂતી એમાં લખવાની. ત્યાર પછી બીજું છે નીતિ શતક. એમાં પણ એ જ વાત. રાજર્ષિ ભર્તૃહરિએ 3 શતકોની રચના કરી છે. નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક. આ 3 શતકોમાંનું એક શતક એટલે નીતિ શતક. એટલે કે રાજર્ષિ ભર્તૃહરિએ નીતિ વિષયક જ્ઞાન લોકો સુધી પહોંચાડવા માટે જે શતકની રચના કરી એ શતકને નીતિ શતક તરીકે ઓળખવામાં આવે છે. સારા સારા સુભાષિતો દ્વારા લોકોને સાચી સમજ આપવા માટે રચાયેલા 100 શ્લોકોનો સમૂહ એટલે નીતિ શતક. ત્રીજું છે શ્રુતિ. શ્રુતિનો અર્થ જ્ઞાન. શ્રુતિનો બીજો પર્યાયવાચી શબ્દ છે વેદ. મતલબ કે વેદને પણ શ્રુતિ કહેવાય. સાંભળેલું એટલે શ્રુતિ અને એને આધારે અર્થ આવ્યો શ્રુતિ એટલે કે વેદ. કેમ કે વેદો જે છે એ ગુરુ પાસેથી શિષ્યોએ સાંભળ્યા, શિષ્યોએ એના શિષ્યોને સંભળાવ્યા. કેમ કે લખાણ પદ્ધતિ તો હતી નહીં. એ રીતે સાંભળીને યાદ રખાય એટલે વેદોને શ્રુતિ તરીકે ઓળખવામાં આવ્યા. પણ એ જ્ઞાન છે. વેદો એ જ્ઞાનના પર્યાય છે. એટલે શ્રુતિ શબ્દનો બીજો અર્થ થાય છે જ્ઞાન. કેમ કે વેદોમાં જે જ્ઞાન છે એ અઢળક જ્ઞાન છે. એટલા માટે એને શ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથું છે ગુણદ્વયમ એટલે કે 2 ગુણો. પણ 2 ગુણો કયા કયા? એક યશ અને બીજું અભિરુચિ. એને 2 ગુણો તરીકે ઓળખવામાં આવે છે. ગુણદ્વયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગુણદ્વયમ તમારે યાદ રાખવાનું. એટલે માણસ જીવનમાં જેમ પ્રગતિ મેળવે, પોતાનું વ્યક્તિત્વ જેમ મહાન બનાવે એમ એને કીર્તિ પ્રાપ્ત થાય, પોતાની નામના બને, 2 માણસો એને ઓળખે. એ એક ગુણ જીવનમાં ખૂબ અગત્યનો જેને ગુણ ગણવામાં આવે છે એ યશ નામના અથવા તો કીર્તિ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ યશ નામનો ગુણ છે. અને બીજો ગુણ છે જ્ઞાન. જ્ઞાન એ માણસનો ગુણ એટલા માટે છે કેમ કે માણસ એ સામાજિક પ્રાણી છે. માણસને જ જ્ઞાની બનાવવામાં
જ્ઞાની તરીકે ઓળખવામાં આવે છે. એ સમજદાર છે. એટલે જેટલું પણ જ્ઞાન એ વધારે મેળવશે એમ એ વધારે જ્ઞાની બનતો જશે. એટલે માણસના જીવનના કોઈ પણ અગત્યના જો 2 ગુણોની વાત કરવી હોય તો એ 2 ગુણો માત્ર યશ અને જ્ઞાન એ બંને જ છે. જે માણસનો નામના એટલે કે યશ અને જ્ઞાન આ બંને વધારે હશે એનું વ્યક્તિત્વ પણ ખૂબ જ ઉજળું હશે. તો ગુણદ્વયમમાં આ વાત લખવાની છે. તો અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ અને આનો જે અનુવાદ છે એ અનુવાદ તમને પીડીએફમાં મોકલું છું. એ અનુવાદ અને એનો જે સ્વાધ્યાય છે એ બંને વસ્તુ તમારે નોટમાં લખી લેવાની છે. તો અહીંયા હું આ પાઠ પૂરો કરું છું, આ લેક્ચર પૂરો કરું છું. વળી પાછું આપણે એક જે પાઠ બાકી છે હોલિકોત્સવ એ આપણે ચાલુ કરીશું અને ત્યાર પછી જે ન્યાયને એ છે એ ક્રમશઃ આપણે આગળ જોઈશું. તો અહીંયા હું પૂરું કરું છું. ગુડ બાય.